સુરત શહેરમાં આરોગ્ય વિભાગે સુરભી ડેરીના નકલી પનીર અને ઘીના સેમ્પલો પર કાર્યવાહી કરી છે। અલગ અલગ વિસ્તારોમાંથી લેબ ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલ અસુરક્ષિત જાહેર થયા છે। ઘીના 4 અને ચીઝના 2 સેમ્પલ ફેલ જોવા મળ્યા। HL ફ્રોઝન અને શિવ ધર્મરાજ ડેરીના ચીઝ એનાલોંગ અસુરક્ષિત પાયા પર આવ્યો છે। SP માર્કેટિંગ જય ગાયત્રી ડેરી ઇન્ડિયા ડેરી અને ઘી પેલેસના ઘી સેમ્પલમાં ટ્રાન્સફેટ વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ નિયમિત માત્રા કરતાં વધુ નોંધાયું છે। ચીઝ એનાલોગનો કુલ 10,080 રૂપિયાનો જથ્થો નાશ કરાયો છે। ઘી પનીર એનાલોગ ચીઝ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી શંકાસ્પદ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હતી। આમાં કુલ 6ના નમૂના અંશે જાહેર થયેલ છે। એને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે તેઓની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। તેમજ તેઓની વારંવાર ચકાસણી પણ કરવામાં આવશે અને વારંવાર નમૂના પણ લેવામાં આવશે। HL ફ્રોઝનપુર, શ્રી ધર્મરાજ ડેરી, SP માર્કેટિંગ, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ, ઇન્ડિયા ડેરી અને ઘી પેલેસ ડેરી અત્યારે ટીમ સ્થળ પર જશે અને